નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજનો આપણો ચર્ચાનો વિષય છે એઆઈ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે જે હવે દુનિયામાં આવનાર જે જમાનો છે, કે જે હવે એઆઈનો જશે અને તમામ જે કંઈ પણ ટેકનોલોજી જે આવી રહી છે તે એઆઈના મારફતે જે પ્રકારે આગળ વધતી રહેશે. અત્યારે આપણે એઆઈની જ વાત કરવાના છીએ, કારણ કે આ જે પ્રકારે વાત કરી યુઝર્સના ડેટાની એક વાત છે કે જેમાં યુઝર્સનો ડેટા છે કે જે હવે એઆઈ ચેટબોટ્સના હાથમાં જવાની એક પ્રકારે શંકા છે તે સેવાઈ રહી છે. કારણ કે જે પ્રકારે વાત કરીએ તો ગૂગલે મેલની વાત કરીએ, મેપ છે, આ સિવાય યુટ્યુબ છે, આ સહિત જે પોતાની જે એપ્લિકેશન છે તે એઆઈ ચેટબોટ સાથે જોડી છે. એટલે કે હવે જે ડેટા જે યુઝર્સ છે તેમનો જે કહી શકાય કે ડેટા કે જે ક્યાંક ને ક્યાંક હવે એઆઈના ચેટબોટ્સમાં જઈ શકે છે. એટલે કે તે કેટલું હિતાવહ છે, તેનો શું ફર્ક પડી શકે છે, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. સાથે જ વાત કરીશું આપણે એઆઈની, કે એઆઈ કેવી રીતે આવનાર સમયમાં જેવી રીતે કાર્ય કરશે, માનવીની સરખામણીમાં સસ્તું હોય કે પછી ચોકસાઈપૂર્વક કામ હોય, ઝડપી કામ હોય, તે કરે છે અને કેટલું સેફ છે. સાથે યુઝર્સના ડેટાની પણ ચોક્કસથી આપણે આજે વાત કરીશું. ચર્ચા કરવા માટે હાલ બે મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે. વત્સલ રાખોલિયા આપણી સાથે છે, એઆઈ એક્સપર્ટ. વત્સલભાઈ, સ્વાગત છે આપનું. અને સાથે જ ત્યારબાદ આપણી સાથે છે ડૉક્ટર સ્નેહલ વકીલના, કે જે સાયબર એક્સપર્ટ છે અને સાથે જ ડેટા પ્રોટેક્શન એક્સપર્ટ છે. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. અને શરૂઆત કરીએ વત્સલભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે આજે આપણે વાત કરી રહ્યા છીએ યુઝર્સના ડેટાની, કારણ કે ગૂગલની વાત કરીએ તો મેપ છે, આ સિવાય મેલ, યુટ્યુબ, તમામ કે જે એઆઈ ચેટબોટ સાથે જોડ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ ચીજ વસ્તુને, કે જે હવે યુઝર્સનો ડેટા એઆઈ ચેટબોટ્સના હાથમાં જશે તો કેટલું સેફ રહેશે? આપને શું લાગી રહ્યું છે? માટે હું કહું ને તમને, તો એટલું રાઈટ નાઉ એટલું બધું પાવરફુલ નથી કે એ જાતે જ પ્રોસેસ મેન્ટલી એટલું પાવરફુલ નથી. એટલે રાઈટ નાઉ આપણે બટ જેમ ટેકનોલોજી વધતી જશે અને જેમ જેમ ટેકનોલોજી ઇમ્પ્રુવ થતી જશે તો એ આપણા માટે ડિસએડવાન્ટેજ થશે. ત્યારે એઆઈ પોતે જ શીખશે કે યુઝરના ડેટાને કઈ રીતે મેન્યુપ્યુલેટ માટે જ કે એ લોકોને પાસેથી આપણે કામ કે કંઈક પ્રોફિટ કરી. એટલે એ ફ્યુચરમાં ડિસએડવાન્ટેજ છે, બટ રાઈટ નાઉ ધેર ઇઝ નો એની પ્રોબ્લેમ. જી સ્નેહલભાઈ, આપને શું લાગી રહ્યું છે? સૌથી પહેલાં જે આપણો આજનો મુદ્દો છે કે હવેનો સમય ચોક્કસથી એઆઈનો છે, પરંતુ જે પ્રકારે આ ગૂગલની આપણે અત્યારે વાત કરી, કે જે ડેટાની આપણે વાત કરી રહ્યા છે, આપને શું લાગી રહ્યું છે? પ્રથમ તો હું એ કહીશ કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હંમેશા આપણે ટેકનોલોજીકલ ઇનોવેશનની સાથે બિલકુલથી વેરી ગુડ થિંગ થાય છે, પણ આ બધાની સાથે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ એ લોકોની સાથે અપડેટેડ રહીએ. બટ ધ થિંગ એટ વોટ કોસ્ટ? એટલે અત્યારે રિસેન્ટલી આપણે જોશું, કારણ કે ઓન 11th ઓગસ્ટ ડિજિટલ ડેટા પ્રોટેક્શન પ્રેસિડેન્ટની અશ્યોરન્સ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. સો આ બધી વસ્તુમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે સમજીએ કે હવે એઆઈ બી મેન્યુપ્યુલેટિવલી તમારો ડેટાનો યુઝ કરતું હોય, જે ઉદ્દેશ્યથી એમણે માંગ્યું હોય એના સિવાય, તો પછી એમાં તમારું કન્ફર્મેશન કઈ રીતે, અને અગર તમે એમને કન્ફર્મેશન આપો છો તો શું મુદ્દાઓ આવે, અને નહીં આપો તો શું મુદ્દાઓ આવે. એટલે અત્યારે અગર આપણે આ ડેટા પ્રોટેક્શન એક્ટની જે એપ્લિકેબલ લાયબિલિટી જોઈએ તો ધે કુડ બી 50 કરોડ. બટ જ્યારે પ્રશ્ન આવી જાય છે એઆઈ નો, તો ધેર આર એન નંબર ઓફ કે અગર એઆઈ ના દ્વારા કોઈ ટેકનોલોજીકલ માઇનોર કંઈક એટલે કે જેમાં કોઈકનો વાંક નહીં હોય અને કોઈ ટેકનોલોજીકલ મિસકન્ડક્ટના લીધે કંઈક ઇસ્યુ થયું, તો કોણ લાયબલ રહેશે? એ બનાવવા વાળું એઆઈ કે પછી જે વ્યક્તિ એની પાસે ડેટા મંગાવે છે તે? સો જેમ જેમ અત્યારે આપણે થોડુંક અર્લી સ્ટેજ ઉપર છે, આપણે થોડોક ટાઈમ આપવો જોઈએ અને ત્યારબાદ જ આપણે કંઈક આમાં પ્રોપર એમાં કંઈ કહી શકશું. બટ એટ પ્રેઝન્ટ અગર તેઓ પ્રોપરલી અગર ડેટા લેતા હોય વિથ કન્સેન્ટ ઓફ ધ પર્સન અને તેઓ એના સિવાય કશે બીજે યુઝ નહીં કરે, then I don't think કે એમાં કોઈ ઇશ્યુ આવી શકશે. જી વત્સલભાઈ, એઆઈની ખાસ કરીને આપણે વાત કરીએ તો જે ઓપન એઆઈ ચેટ જીપીટી, તેની સામે ગૂગલ બોર્ડ છે તે લોન્ચ કરાયું હતું.
તો એઆઈમાં પણ હવે આવનાર સમયમાં કેવા પ્રકારની કોમ્પિટિશન જોવા મળી શકે છે, આપને શું લાગી રહ્યું છે? દેખો, અત્યારે ખાલી ચેટ જીપીટી કે બાર્ડ એટલું નથી. આ તો એ લોકો બહુ ટાઈમથી બનાવતા આવ્યા છે, બરાબર છે. અને એવું છે ને કે માર્કેટમાં ખાલી ચેટ જીપીટી અને બાર્ડ જ છે. બહુ બધા એવા એપ્લિકેશન્સ છે. તમે અગર સાંભળ્યું હોય કે પીપીટી બનાવવા માટે પણ આવી ગયું, મ્યુઝિક જનરેટ કરવા માટે પણ આવી ગયું. અને હું તમને ફ્યુચરમાં કહું ને તો આપણે અત્યારે તો દેખો, જોબ કયા કયા લોકોની ગઈ છે? કન્ટેન્ટ રાઇટર છે, જે લોકો કોપી રાઇટિંગ કરતા, પેરાફ્રેઝ કરતા, એ લોકો માટે અત્યારે જોબ થોડી રિસ્કી છે. ફ્યુચરમાં એ જ વસ્તુ છે ને એન્જિનિયર્સ માટે થશે, ડિઝાઇનર્સ જે હશે ને એ લોકો માટે એવું પ્રોબ્લેમ થશે. પણ જે મેન્ટેન કરતા હશે ને લોકો, જે લોકો ઘડી ઘડી શીખતા રહેતા હશે નવી નવી વસ્તુઓ, એ લોકો માટે ક્યારેય ડિસએડવાન્ટેજ નથી. પણ જે લોકો એવું છે કે એક વસ્તુ પકડીને ચાલ્યા છે એઆઈમાં, કે આ વસ્તુ જ આગળ જઈને આપણને બેનિફિટ કરશે, તો એ ડિસએડવાન્ટેજ છે. અને ફ્યુચરનું હું એઆઈ ની વાત કરું તો ફ્યુચરમાં બહુ બધા શું કહેવાય કે ઇમ્પ્રુવમેન્ટ એટલા બધા થશે કે આપણે ઇમેજિન પણ ના કરી શકીએ. કેમ કે આપણે થોડા ટાઈમ પહેલા એવું વિચારતા હતા કે એવું કોઈ રોકેટ જ નથી બન્યું કે જે ફરીથી આવી શકે, પાછું લેન્ડ કરી શકે. પણ ટેસ્લાએ કરી દેખાડ્યું, સ્પેસએક્સે કરી દેખાડ્યું. એટલે there are lots of possibilities. આપણે ફ્યુચર પ્રિડિક્ટ એટલું ના કરી શકીએ, પણ એવું છે કે એઆઈ આગળ જઈને રાજ કરશે, હું તમને કહું છું શ્યોર. આગળના આ સમયમાં ચોક્કસથી હવે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી વધશે, એઆઈનો ઉપયોગ છે તે પણ વધશે. યુઝર્સને જે પ્રકારે વાત કરીએ કે ગૂગલ સાથે જે સંકળાયેલા છે, અત્યારે હાલ આપણે ડેટાની વાત કરી રહ્યા છીએ, આવનાર સમયમાં આવા કયા કયા બીજા પ્રશ્નો છે કે જે ઉદ્ભવી શકે છે? સર, જો અત્યારે અગર આપણે એઆઈ ની વાત કરીએ તો હરેક ફિલ્ડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રૂલ કરે છે. અત્યારે તમે કાર્સ લઈ લો, તમે ઇન એવરીથિંગ, તમે હાર્ડલી એવી કોઈ જગ્યા હશે કે જેમાં અત્યારે એઆઈ નથી, બટ એમાં એવી કોઈ ગેરંટી નથી કે થોડાક ટાઈમમાં નહીં આવે. સો એઆઈ એ અત્યારની માંગ છે. બટ એની સાથે આપણે ઘણી બધી સિક્યોરિટી ઇશ્યુઝ આપણે ફેસ કરવા પડશે ફ્યુચરમાં, ઇન્ક્લુડિંગ અવર કિચન્સ, અવર સ્માર્ટ ડોર્સ, આપણા સીસીટીવી કેમેરા, ડ્રોન્સ, મોસ્ટ પ્રોબેબલી અવર ઓટોમેટિક કારમાં કદાચ એવા ઇશ્યુઝ આપણે જોવા પડે કે ફ્યુચરમાં તમે 150 ની સ્પીડ ઉપર કશે જતા હોય અને કદાચ અગર એનું કંટ્રોલ કોઈ થર્ડ વ્યક્તિ પાસે હોય જે રિમોટલી એને હેક કરીને એની વલ્નરેબિલિટી ફાઇન્ડ કરીને એની પર એટેક કરતો હોય, તો અચાનક તમારું જે એર બલૂન છે તે આવી જશે, ક્યાં તો અચાનક ગાડી ન્યુટ્રલમાં થઈ જશે. સો ધેર આર એન નંબર ઓફ પોસિબિલિટીઝ કે જે એઆઈ ના વધતા જે અત્યારના છે એમાં આપણે જોઈ શકીશું. અને કદાચ ઘણી બધી જગ્યાએ લાઈક સાયબર મર્ડર જે છે તે હવે એક હકીકત છે. ઘણી બધી જગ્યાએ એવી પોસિબિલિટી છે કે તમે ઘણી બધી વસ્તુને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી વર્ક કરતી હોય તેને મેન્યુપ્યુલેટ કરીને તમે એને કઈ અલગ અલગ પ્રોબેબિલિટી જે છે તે જનરેટ કરી શકો છો. સો આ બધી વસ્તુમાં એના જે સિક્યોરિટી કન્સર્ન્સ છે દે આર વેરી ઇમ્પોર્ટન્ટ. લીગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ વેલ એઝ સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બંનેને પેરેલલી આપણે એક ઇન્સ્ટન્સમાં લઈને પછી એઆઈ સાથે તેને સંક્રમિત કરીને આપણે એમાં આગળ વધવું જોઈએ, ના કે ખાલી અપડેશન ઉપર ડિપેન્ડન્ટ રહેવું જોઈએ. અપડેશન વિથ સિક્યોરિટી અને લીગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ વસ્તુ ખૂબ જ અગત્યની છે સર. જી ચોક્કસથી આગામી સમયમાં ઘણી બધી એવી વાતો આવવાની છે. પણ વચલભાઈ, જે અત્યારે એઆઈ અત્યારે જે શરૂઆત છે હાલ આપણે જોઈ રહ્યા છીએ, પણ આગામી સમયમાં જે પ્રકારે માનવી કામ કરી રહ્યું છે, માનવીની સરખામણીમાં આપણે વાત કરીએ તો સસ્તું જે જોતું હોય છે, આ સિવાય ચોકસાઈભર્યું કામ જોતું હોય છે, ઝડપી કામ જોતું હોય છે, આ ત્રણેય વસ્તુનો સમન્વય એઆઈ કરી શકશે આગામી સમયમાં, જે પ્રકારની ટેકનોલોજી અત્યારે વિકસી રહી છે? આગામી સમયમાં પોસિબિલિટી છે, બહુ જ સારી રીતે કામ કરી શકશે વિથ લો કોસ્ટ એન્ડ જલ્દી, ફાસ્ટ અને ઇફિશિયન્ટ રીતે કામ કરી શકશે. પણ શું કહેવાય કે મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક એવી વસ્તુ છે કે જેને શીખવા માટે છે ને બહુ બધી મહેનત, બહુ બધા ડેટા જોઈએ છે. હવે આપણી પાસે ફ્યુચરમાં અગર એવું આવી જાય ટેકનોલોજી કે આપણે બહુ બધા ડેટા શોર્ટ ટાઈમમાં સ્ટોર કરી દઈએ, નાની એવી જગ્યાએ સ્ટોર કરીને પછી રન કરી શકીએ. કેમ કે મશીન લર્નિંગમાં ડેટા એ બહુ બધા રિક્વાયર થાય છે ને, તો એ પ્રોસેસિંગ બહુ હાઈ થઈ જાય છે. અને એટલે
એટલે શું કહેવાય કે એટલું સ્પીડી કામ નહીં કરી શકે. દેખો હવે ચેટ જીપીટી છે અને બાર્ડ છે એ જ કામ કરી શકે છે, પણ એને એક સ્પેસિફિક ટાસ્ક આપ્યો છે, તમે સમજો છો? સિંગલ સ્પેસિફિક ટાસ્ક આપ્યો છે, પણ અગર મલ્ટિપલ ટાસ્ક આપીશું એને તો પ્રોસેસિંગ વધી જશે, સ્લો પડી જશે, સસ્તું પડશે પણ સ્લો પડી જશે. અને એ ટેકનોલોજી આપણે હજી ફ્યુચર માટે છે કે સ્ટોરેજ એકદમ એઆઈ મોડેલને એવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ કે એકદમ નાનું એવું યુનિટ હોય તેમાં બી સારી રીતે વર્ક કરે. હમ. અને જે પ્રકારે આપણે વાત કરીએ કે આમાં એક વાત જે કહેવામાં આવી છે, જે આપણે જે એઆઈની વાત કરી રહ્યા છીએ કે જે સિસ્ટમ છે કે જે યુઝર્સને જે એપ્લિકેશન્સ હોય છે તેમાંથી વિવિધ સવાલ હોય છે તેના જવાબ પણ શોધશે તેની સાથે જ્યારે મર્જ થશે ત્યારે આ પર આપણે શું કહી શકીએ, કઈ રીતે સવાલના જવાબ કહેવા માંગે છે આપ? યસ સર. જી વત્સલભાઈ, આપને જે ગૂગલ એઆઈ સિસ્ટમ જે આ વાત કરી રહ્યા છીએ આપણે, તેમાં યુઝર્સના એપ્સમાંથી વિવિધ સવાલના જવાબ પણ શોધશે, જે આ પણ કહેવામાં આવી છે એક વાત. વિવિધ સવાલના જવાબ પણ શોધી આપશે. હા, હું સમજો નહીં તમારો સવાલ શું કહેવા માંગે છે. જી, જે ગૂગલ એઆઈ છે કે જે એક વાત કહેવામાં આવી છે, આજે એક અહેવાલ જે પ્રસારિત થયો છે તેમાં કે જે એપ્સમાંથી જે યુઝર્સ જે એપ્સ યુઝ કરે છે તેના એપ્સમાંથી જે સવાલના જવાબ પણ શોધી આપશે, આ એક વાત જે કરવામાં આવી છે. એટલે આનો અર્થ સમજવો તો જે એઆઈ કરશે ગૂગલ એઆઈ એપ્સમાંથી સવાલના જવાબ ગોતી આપશે. સર હું તમારો થોડો ચેન્જ. ભાઈ આપ આને આ વિશે કંઈ કહેવા માંગો તો? સર હવે આમાં શું છે કે અત્યારે ઓલરેડી આ વસ્તુ થઈ રહી છે. ઇટ ઇઝ સમથિંગ લાઈક કે તમારા જે ક્વેશ્ચન્સ હોય એના આન્સર ચેટ જીપીટી પણ એ જ કરે છે. ગૂગલનું આજે બાર્ડ નું આપણું જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તે પણ આ જ વસ્તુ કરે છે કે તમે અગર કોઈ ક્વેશ્ચન એને પૂછશો તો પહેલા શું હતું કે તમને લિંકના ફોર્મમાં બધી વેબસાઇટ્સ જ મળતી હતી. હવે એ તમારા ક્વેશ્ચનના લાઈક ઇન અ ટોકેટિવ ફોર્મ એ પણ કરી શકશે અને એ કરે છે અત્યારે. ઇટ ઇઝ ઓન ગોઈંગ થિંગ, બટ એ આપણે કહી શકીએ છીએ કે એને પણ હજી અપડેટેડ થવાની જરૂરત છે. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ કે એ જે એપ્સ છે એટલે એમાં શું કરતું હોય છે કે અત્યારે અગર જે એનું અત્યારે લેટેસ્ટ એક્સટેન્શનની આપણે વાત કરી બાર્ડની, તો એમાં શું થાય છે કે એ તમારા ગૂગલ બાર્ડ લઈ લો, તમારું ફોટોઝ લઈ લો, તમારું જે પણ ફોર એક્ઝામ્પલ ગૂગલ ડેશબોર્ડ લઈ લો, તમારા હરેક મેપ્સ લઈ લો, એવરીથિંગ જે ગૂગલ સાથે સંકળાયેલી વસ્તુ છે જે તમારા ગેજેટની અંદર ઉપલબ્ધ છે એ બધાને સેન્ક્રોનાઇઝ કરે છે, એ બધાને એક સિમેટ્રિકલી, અને ત્યારબાદ ઇન્ટરનલી જ્યારે બી કોઈ એમને ક્વેશ્ચન પૂછશે તેવી રીતના જેટલા બી યુઝર્સના ડેટા છે એ બધાને કોરિલેટેડ કરીને પછી એની ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને યુઝ કરીને એનો આન્સર જે છે તે આપે છે એવું કહેવામાં આવે છે આ જે નવું એક્સટેન્શન તેના દ્વારા. બટ આ બધાની સાથે રિસ્ક એ જ છે કે જેટલા પણ યુઝર છે તે પોતાની હરેક પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ જે ડેટા છે તેને એઆઈ ની સાથે સેન્ક્રોનાઇઝ કરે છે, વિચ ઇઝ એટ પ્રેઝન્ટ ઇન અ વેરી ઇનિશિયલ સ્ટેજ ઇન ઇન્ડિયા અગર આપણે વાત કરીએ. સો ઇઝ ઇટ પ્રોબેબલ ઓર નોટ એ આપણે ટાઈમ ઉપર જ છોડવું પડશે, કારણ કે આ એક ઇસ્યુ છે જે આપણે બિલકુલથી જોઈ શકીએ છીએ અને આ એક બિલકુલ પ્રોબેબિલિટી છે જે તમે કહો છો. સો લેટ સી કે ફ્યુચરમાં શું નીકળે છે એના માટે. જી સર. ફ્યુચરમાં એ જોવાનું છે કે કઈ રીતે બદલાવ આવે છે, ખાસ કરીને વિજ્ઞાન આપણે વાત કરીએ. વત્સલભાઈ, વિજ્ઞાન અત્યારે જે પ્રકારે આપણે જોતા આવ્યા છીએ, આગામી સમયમાં એઆઈના આવવાથી વિજ્ઞાનની રીત કઈ રીતે બદલાશે? વિજ્ઞાન સર એક તો વાસ્ટ ફિલ્ડ છે, ઠીક છે, અને એઆઈ ના આવવાથી ફર્સ્ટ તો શું થશે કે જે આપણી મેડિસિન્સ છે, જેમ કે કોઈ વાયરસ આવે છે, કોરોના વાયરસીસ છે, તો આપણે એ એઆઈ શું હેલ્પ કરશે કે કેમિકલ કમ્પાઉન્ડ બનાવવામાં મદદ કરશે, જે આપણે હ્યુમન એટલી જલ્દીથી પ્રોસેસ નહીં કરી શકીએ ને, એ એઆઈ બહુ જ સારી રીતે કેમિકલના કમ્પાઉન્ડ બનાવીને આપશે આપણને. ફર્સ્ટ તો એ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં થશે, ફાર્માસ્યુટિકલ્સમાં. વિજ્ઞાનમાં જે આપણે રોકેટરી છે, આપણું જે ઈસરો છે, એને એક ટાઈપની પહેલા તો સિક્યુરિટી આપશે. બીજું કે જે આપણે શીખી ગયા, પાસ્ટ ડેટા ઉપરથી શીખી ગયા, એને મેન પાવર ઓછો લગાડવો પડશે. આપણે ફ્યુચરનું બિલ્ડઅપ કરશું ને એમાં મેન પાવર ઓછો લગાડવો પડશે.
એઆઈ ના મદદથી. એટલે બહુ બહુ બધા એવા એરિયાઝ છે સાયન્સમાં કે એઆઈ બહુ જ એમાં પાવરફુલ છે, બહુ જ યુઝફુલ છે. એને ટ્રેડિશનલ મેથડમાં આપણે હર વખતે નાના નાના વસ્તુ ગોતીને નાની નાની એક્સપેરિમેન્ટ કરતા હતા જાતે જ. પણ હવે એ શું કે ભાઈ એઆઈ ની મદદથી જસ્ટ કમ્પ્યુટરમાં ડેટા ઇન્સર્ટ કરો યા ફિર ઇનપુટના નામે કંઈક જે તમારા રિસર્ચ રિલેટેડ છે ડેટા ઇન્સર્ટ કરો, તમને ત્યાં ને ત્યાં આઉટપુટ મળી જાય. તમારે રિયલ વર્લ્ડમાં આખું એક્સપેરિમેન્ટ કરવાનું. અને એક બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું, આપણું ગૂગલ નું વેધર એપ. આપણે પેલા જે આપણા જે સાયન્ટિસ્ટ હતા એ બધું કેવી રીતે વેધર ડિસાઇડ કરતા હતા કે પાછળ આટલા બધા યર્સમાં આવી રીતે વરસાદ પડ્યો હતો, તો ફ્યુચરમાં એ લોકો જાતે પ્રિડિક્ટ કરતા હતા. બહુ લેન્થી ટાઈમિંગ હતો, બહુ ટાઈમ લેતો હતો. વિથ ધ હેલ્પ ઓફ એઆઈ વેધર પ્રિડિક્શન બહુ ઈઝી થઈ ગયું છે. તમે જો તમારે વીકનું તમને તમારા એપમાંથી જ ખબર પડી જાય. આ એઆઈ નું કમાલ છે સર. સ્નેહલભાઈ, અત્યારે જે પ્રકારની ટેકનોલોજી છે આપણે તેમાં પણ જે સાવચેતીની વાતો કરતા હોઈએ છીએ કે અત્યારે ટેકનોલોજી વધી રહી છે, જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જાય છે તેમ તેમાં સામે પક્ષે સાવચેતીઓ પણ એટલી જ વધતી જાય છે. યુઝર્સને તે પ્રકારે આપણે ચેતવવા પણ પડશે. કઈ કઈ બાબતો વિશે યુઝર્સને ચેતવવું ખૂબ જ જરૂરી છે જેમ જેમ ટેકનોલોજી હવે આગળ વધતો જશે, સમય એમાં આગળ વધતો જશે? સર, હું એક વાત કહીશ કે જે અપોલો 11 આપણે પહેલું જે મિશન આપણે કર્યું હતું મૂન વાળું ઇન્ટરનેશનલી, તેની જે કમ્પ્યુટિંગ સ્પીડ હતી તેના કરતા વધારે કમ્પ્યુટિંગ સ્પીડ અત્યારે આપણા બધાના સ્માર્ટફોન્સમાં છે. સો ઇટ ઇઝ વેરી ડેન્જરસ ગેજેટ જે આપણે રોજે રોજ લઈને ફરીએ છીએ. ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અત્યારે વાત કરીએ તો વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ વુડ બી અવર ચંદ્રયાન 3. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બેઝ ઉપર અત્યારે ચંદ્ર પર જઈને આવ્યું. પણ આ બધી વસ્તુની સાથે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એને કોર્ડિનેટેડ રાખો અલોંગ વિથ સિક્યોરિટી ઇશ્યુઝને. એટલે જ્યારે યુઝર્સની વાત આવે, તમે આટલું ડેન્જરસ ગેજેટ લઈને તમારી ડે ટુ ડે લાઈફ કરતા હોવ છો, ત્યારે ધેર આર એન નંબર ઓફ વેઝ. પ્લસ તમારું જે સર્ચ એન્જિન છે તે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બેઝ ઉપર ગવર્નિંગ યોર ડેટા એ સર્ચ તક કરતું હોય છે. તો આ બધી વસ્તુમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ધ ડેટા જે છે અને જે પણ વ્યક્તિ છે જે પોતાનું ડેટા આપે છે, બંને તરફથી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે દે શુડ બી અવેર કે એમનો કયો ડેટા જે છે તે આ લોકો માંગે છે. દેટ ઇઝ ડેટા ફિડ્યુશરી, કયો ડેટા તમારો માંગે છે. અને જ્યારે બી તમે એ તમને પૂછ્યા વગર, તમારી કન્સેન્ટ વગર અગર કોઈ ડેટા તમારો કોઈક અલગ રીતના મિસયુઝ કરે, તો એમને એ ખબર હોવી જોઈએ કે એમની એવા એવા રાઇટ્સ છે કે જેમાં ઘણી બધી લાયબિલિટી અને ઘણું બધું કમ્પન્સેશન જે આઈટી એક્ટના બેઝિસ ઉપર છે તે લાગી શકે છે. અને પેનલ્ટી ક્લોઝ જે છે તે 250 કરોડ લગીને તમે એવા ડેટા ફિડ્યુશરી પર લગાવી શકો છો જે રોંગલી તમારો ડેટા યુઝ કરે છે. આ ઉપરાંત તમે કોઈ પણ એપ જ્યારે ડાઉનલોડ કરો, તમને સમજવું જોઈએ કે એપ તમારું કયા કયા બેઝિસ ઉપર તમારા ડેટા યુઝ કરશે અને કયા કયા ડેટા તેઓ યુઝ કરશે. એટલે એવા ઘણા બધા ઇશ્યુઝ છે કે જેમાં કોન્શિયસલી તમને વિચાર્યા મૂક્યા અને પછી તમને તમારો કોઈ બી ડેટા છે તે તમને આ લોકોની સાથે શેર કરવો જોઈએ વિધાઉટ બીંગ ઓવર કોન્ફિડન્ટ અબાઉટ યોર ડેટા. સો આ બધી વસ્તુ છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમની તકેદારી આપણે રાખવી જોઈએ. જી સર. વત્સલભાઈ, એ જ વાત આપને સવાલ કે એઆઈ ની બે વસ્તુ આપણે વાત કરીએ, સુરક્ષા અને તેની સામે આપણે વાત કરીએ તો દુરુપયોગ. આ બંને વિશે આપ શું કહેવા માગશો? તમામ યુઝર્સને આવનારા સમયમાં ચોક્કસથી ઘણું બધું ધ્યાન પણ રાખવું પડશે. યુઝર્સને તમામ વાતથી જે વાકેફ પણ કરવા પડશે, સુરક્ષા પણ રાખવાની છે, તેની સામે દુરુપયોગ થતો પણ અટકાવવાનો છે. દેખો સર, હું અગર વાત કરું ને સિમ્પલ વસ્તુ કે એઆઈ ડેટા લેયર છે એ ફોર શ્યોર છે. અને તમે કોઈ પણ મોટા પ્લેટફોર્મ લઈ લો, મેટા છે, પછી ગૂગલ છે, તો એ આપણા ડેટા લઈએ જ છે. હવે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું મેટાનું, ઇન્સ્ટાગ્રામ છે. તમે કઈ પણ વસ્તુ જોશો ને ઇન્સ્ટાગ્રામ ઉપર, અગર તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ મારી કે મને આ શૂઝ ગમે છે, તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર એ શૂઝની જ ઓલા રીલ્સ યા પોસ્ટ આવશે. વોટ્સએપમાં તમે જસ્ટ વાત કરી હશે ને કે મારે આ શૂઝ લેવા છે, તો તમને એ જ શૂઝની એડવર્ટાઇઝ આવશે. એ સર એક તો પ્રાઇવસીનો પ્રાઇવસી ઇસ્યુ થયો એ તમારો, કેમ કે એ ડેટા કંઈક ને કંઈક રીતે તમારા પાસેથી ડેટા એ લે જ છે.
હવે એ ડેટા એ લોકો શું કહેવાય કે એડવર્ટાઇઝમેન્ટ માટે તો વાપરે જ છે, બીજા લોકોને પણ શેર કરે છે. એ બહુ સિક્યુરિટી થ્રેટ છે આપણા માટે, આપણા પૂરા શું કહેવાય કે કન્ટ્રી માટે થ્રેટ છે, કેમ કે એમના પાસે આપણે ડેઈલી નો ડેટા છે કે આપણે ઉઠીને શું કરીએ છીએ, આપણે શું સર્ચ કરીએ, બધું એ લોકો પાસે ડેટા, શું બધો ડેટા છે એ પાસે. તો સર આપણે એનાથી એટલું બધું તો સર ના બચી શકે, કેમ કે ગમે તેટલું ટ્રાય કરી બચવાનું, એ લોકો આપણને ગોળ કુંડાળામાં નાખી જ દેશે. એટલે એનાથી બચવા માટે હું તમને એક સજેશન હું તમને એક આપી શકું કે જેટલું બને એટલું ફોન ઓછો યુઝ કરો. બીજું તો એના માટે કોઈ સજેશન નથી સારામાં સારું. ડેટા તો સર યસ. જી જી, આપનો જે આપણે વાત કરીએ છીએ એઆઈની, વત્સલભાઈ આગળ આપણે જ સવાલ છે એઆઈ માટે આગામી સમયમાં હવે જે ટેકનિકલ રીતે આપણે વાત કરીએ તો કયા કયા પડકારો આવી શકે છે, આપને શું લાગી રહ્યું છે? ફ્યુચરમાં there are vast possibilities. આપણે શું કહેવાય કે પહેલા તો એવું આપણે સિસ્ટમ બનાવવું પડે કે એ હેન્ડલ કરી શકીએ, કેમ કે દેખો એઆઈ છે ને એકદમ ટોપ ઉપર છે. આપણને એવું લાગે છે કે એઆઈ એટલે કેવું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બટ એના જે ડીપ ડાઉન છે, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ, એ બધા એવા નાના નાના એવી વસ્તુ છે, નામ એકદમ નાના છે, પણ એનું જે કામ છે ને બહુ જ શું કહેવાય કે મેઇન છે. આપણું મગજ કેવી રીતે કામ કરે છે એટલું પાવરફુલ છે. અને આપણે એને સામે શું કહેવાય કે એની સામે કોમ્પિટિટ કરવું હોય ને એઆઈ ના સામે, તો આપણે એટલું એડવાન્સ બનવું પડે છે. અને એઆઈ સ્મોલ સિસ્ટમ થી વર્ક નહીં થઈ શકે ફ્યુચરમાં, કેમ કે એને બહુ જ ડેટા છે. જેટલો ડેટા અંદર સર નાખતા જઈશું એટલું એના માટે ઓછું છે, અને એટલું આપણને સારું એનું એક્યુરેસી મળશે. સ્નેહલભાઈ, આપને પણ જે ટેકનિકલ પડકારો જે અત્યારે વાત કરી વત્સલભાઈએ, આપને શું લાગી રહ્યું છે આગામી સમય માટે? આગામી જે સમય છે એઆઈનો જ છે, ટેકનિકલ પડકારો એઆઈ માટે અને સાથે જ અન્ય જે નિયમનની આપણે વાત કરીએ, નિયંત્રણની વાત કરીએ, તેના મુદ્દે કયા કયા પગલાં આગામી સમયમાં લેવાઈ શકે છે અને લેવાવા જોઈએ? સી સર, એઆઈ ઇટ ઇઝ લાઈક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે તે ટોટલી જે વસ્તુ છે તે તમને વિધાઉટ લાઈક ઇન ફ્રેક્શન ઓફ સેકન્ડ યોર વર્ક વુડ બી ડન. તો અત્યારે એના માટે ઇશ્યુ સૌથી મોટું છે ધેટ આર સિક્યુરિટી કન્સર્ન્સ, જે આપણી પહેલી વાત થઈ હતી કે હરેક અલગ અલગ ફિલ્ડમાં વી આર યુઝિંગ એઆઈ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ જે ધ્યેય માટે આયોજિત કરવામાં આવ્યું હોય એના સિવાય કોઈ બીજી રીતના એનું મિસયુઝ નહીં થાય, કે એને મેન્યુપ્લેટ નહીં કરવામાં આવે. એટલે એમાં એટલા બધા સિક્યુરિટી ફીચર્સ છે કે જેનું તમને ધ્યાન રાખવું જ પડશે, ઇન્ક્લુડિંગ ઇવન તમારી સિટી માટે તમે સ્માર્ટ કેમેરાઝ યુઝ કર્યા હોય તો એ કંઈક અલગ રીતની લોકોની પ્રિવસી ભંગ નહીં કરે, બટ એ જે સ્પોટ પર હોય તેના માટે જ કામ કરે. તેમ આપણે વાત કરી હતી કારની, ઇવન આપણે અત્યારે વાત કરી શકીએ છીએ આખી એરોપ્લેન સિસ્ટમની, લાઈક અત્યારે આખો એરોસ્પેસ જે છે દેટ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન એઆઈ. સો આ બધી વસ્તુમાં અગર જો કશે બી એવી કંઈક વસ્તુ થઈ ગઈ કે જે તમને આપણે કહી શકીએ કે મેન્યુપ્યુલેટ કરીને કોઈક અલગ રીતના એનું રૂપ તમને આપી દેશે, તો એક બહુ ભયાનક પિક્ચર હશે જે આપણે જોવા મળી શકે છે. આ ઉપરાંત આ બધા લોકોને કોઈક ને કોઈક રીતના કે જે એને મેન્યુપ્યુલેટ કરે છે, ઇન્ક્લુડિંગ સાયબર ક્રિમિનલ્સ અને માલ ફંક્શનિંગ. તો આ બધા માટે ધેર શુડ બી અ પ્રોપર લીગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અત્યારે આપણે એમ કહીએ છીએ કે ડેટા પ્રોટેક્શન એક્ટ જે છે તે જલ્દીથી આવી જશે, બટ આ જે વાત છે તે કરશે ઇન રિલેશન ટુ યોર ડેટા. આ ઉપરાંત ધેર આર સો મચ કે જે એઆઈ ના દ્વારા ગંભીર નુકસાન થઈ શકે છે. તો તેના માટે ઇવન અવર ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે છે તે પર્યાપ્ત નથી, કારણ કે આફ્ટર એઆઈ એવા સ્પેશિયલ લોઝ જે છે તે રિફોર્મ થવા જોઈએ કે જે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે અગર કંઈક એઆઈ થી ભૂલ થઈ ગઈ હોય તો શું એને બનાવવા વાળો ફોલ્ટમાં આવે, એ વ્યક્તિ કે જેને ઓર્ડર કર્યું હતું તે ફોલ્ટમાં આવે, કે સંજોગો ફોલ્ટમાં આવે? તો આવા બધા પ્રશ્ન છે જેના નિરાકરણ કરીને એક અલગથી સ્પેસિફિક ઇન્ટેલિજન્સના બેઝ ઉપર એક નવો એક્ટ જે છે તે એક બિલકુલ હોવો જોઈએ કે જેનાથી કંઈક સારું રૂપ આવી શકે. સો આ બધા સિસ્ટમને કોર્ડિનેટ કરીને એઆઈમાં આપણે ધેર આર વાસ્ટ નંબર ઓફ ચેન્જીસ જે લાવી બી શકીએ છીએ અને એ લાવવા જ પડશે.
શોર્ટ ફ્યુચરમાં. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કરતા થઈ ગયા છે, બટ વી શુડ બી સિક્યોર. જી સર. સમગ્ર વાત અત્યારે આપણે કરી એઆઈની કે આગામી સમય કેવો હશે, વિજ્ઞાનમાં કઈ કઈ રીતનો બદલાવ આવશે, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરી. યુઝર્સના ડેટાનો પણ સવાલ છે. સરકાર પણ ડેટા પ્રોટેક્શન બિલ લાવી રહી છે, તે પણ જલ્દીમાં જલ્દી આવી જાય તેની પણ ચોક્કસથી આપણે વાત કરી રહ્યા છે. પરંતુ આગામી સમય કેવો હશે, એઆઈની જેમ જેમ પ્રગતિ થતી જશે, જેમ જેમ વધુ ને વધુ આગળ થતું જશે, તેમ કેવા કેવા બદલાવ આવશે તે પણ આપણે જોવાના છે. અત્યારે ચર્ચા કરી. વત્સલભાઈ, સ્નેહલભાઈ બંનેનો આભાર અમારી સાથે આપ જોડાયા અને વિશેષ ચર્ચામાં ભાગ લીધો તે બદલ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ